ચાલો હવે જોશું આપણે 47-48 માં પ્રશ્ન 49 પ્રશ્નમાં કંજક્શનમાં પાર્ટ 3 માં તમારું સ્વાગત છે. જો એમાં જો રાંજન વિલ વિન ધ રેસ ઓર કિશન વિલ વિન ધ રેસ, બંનેને વિન વિન બતાવ્યું છે તો એધર ઓર આવશે, બરાબર ને? ઓર આવશે ને, ઓપ્શન આવશે તો એધર ઓર આવશે, તો લખી દેવાનું રાંજન વિલ વિન ધ રેસ એધર, બરાબર, સોરી, એધર રાંજન વિલ વિન ધ રેસ ઓર કિશન વિલ વિન ધ રેસ, એવું તમારે લખી દેવાનું છે, બરાબર છે. ધ બોય વોઝ ડિસમિસ્ડ, બરાબર, હી હેડ કોપીડ ઇન એક્ઝામ, બંને વાર એ છોકરાની જ વાત થાય છે તો આપણે છોકરાની વાત છે જે ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં હું પણ આવે છે, હું પણ આવે છે, પણ આ કર્મ માટે આવે છે અને કર્તા માટે આવે છે. અહીંયા બોય માટે આપણે વાપરશું તો કર્તા તરીકે વાપરશું તો આપણે હું વાપરશું, બરાબર છે ને? ધ બોય વોઝ ડિસમિસ્ડ હુ હેડ કોપીડ ઇન ધ એક્ઝામ, પછી હું જ્યાં તમે લગાવશો ત્યાં હી લગાડવાની જરૂર નથી. સમજ પડે છે છોકરાઓ? ચાલો, દર્શન કેન સ્પીક ઇંગ્લિશ, હી વિલ ગેટ ગુડ જોબ, બરાબર છે ને? દર્શન ઇંગ્લિશ સ્પીક કરે છે તેથી એને સારો જોબ મળશે ને, તેથી એને કયો જોબ મળશે? સારો જોબ મળશે. અને તેથી વાળો વર્ડ આવે તો શું લગાવવાનું? સો. તો દર્શન કેન સ્પીક ઇંગ્લિશ, સો હી વિલ ગેટ ગુડ જોબ. તો આવી રીતે તમે કરી શકો છો. પહેલા પાર્ટમાં તમને સમજાવેલું છે કેવી રીતે આવશે ને, એવી રીતે કરતા રહેજો દોસ્તો. થેન્ક યુ વેરી મચ.